હું નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે અહીંયા જુનાગઢમાં ફરજ બજાવું છું। મારા અંદર જુનાગઢ ઈવનગર મેંદરડા વાળો રસ્તો આવે છે, જે હાલમાં ભાટિયા જોઈ શકો છો। ભાટિયાના પાટિયા પાસે ખૂબ જ વરસાદ હોવાથી ઓવરટોપિંગ થાય છે, જેના કારણે વાહન વ્યવહાર હાલમાં બંધ કરેલ છે અમારા દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા। જ્યાં સુધી નવી કોઈ સૂચના ન આવે ત્યાં સુધી આ રસ્તાનો ઉપયોગ ન કરવો, અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો। અંદાજે મામાદેવ અને સોનાડિયા આગળ 2-3 ઝાડવા પડેલ છે, જે અમારા વહીવટી તંત્ર દ્વારા દૂર કરેલ છે હાલમાં। હું જુનાગઢ રહું છું અને મેંદરડા મારું ક્લિનિક છે। હું રોજ જુનાગઢથી મેંદરડા અપડાઉન કરું છું। આ રસ્તા ઉપર વરસાદથી અવારનવાર હેરાનગતિ થતી હોય છે, પણ અત્યારે આપણે જે આ જગ્યાએ ઊભ્યા છીએ તે ભાટિયાનો બ્રિજ કહેવાય છે, ભાટિયાનું પાટિયું કહેવાય છે, જે જુનાગઢ ને મેંદરડા બાયપાસ રોડ ઉપર વચ્ચેના ગાળામાં પડે છે। અહીંયા વરસાદના પાણીથી જે નદીનો પ્રવાહ છે, ધસમસતો પ્રવાહ, એ આજે 25-30 વર્ષ પછી પહેલી વાર પુલની ઉપરથી પાણી જતું જોવા મળેલ છે, જેના કારણે ગાડીઓની લાંબી લાઈનો પણ લાગી છે અને અમુક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે એવા સમાચાર છે। હું અહીંયા છેલ્લા 3 કલાકથી આ જગ્યાએ ઊભો છું। પાણીનો પ્રવાહ વધતો જાય છે, ઘટતો નથી। મેઘમહેર થોડી ઘણી ઘટે છે, પણ પાણીનો પ્રવાહ વધતો જાય છે। એના માટે અમે લોકોને કહીએ છીએ કે આ રસ્તા પરથી જુનાગઢથી મેંદરડા જવાનું ટાળજો। તંત્રના પ્રશાસનમાં અમુક કોઈ પણ લોકો થોડા ઘણા આવ્યા હતા, આવીને જોઈને ગયા છે ને એમને કીધું છે કે અહીંયાથી કોઈને જવા નહીં દે, રસ્તો બંધ કરવામાં આવશે, બરાબર છે। એટલે આ રીતની પરિસ્થિતિ અહીંયા છે। એટલે હજી એકવાર કહેવામાં આવે છે કે આ રસ્તાથી જુનાગઢથી મેંદરડા ન જવા વિનંતી। હું નવા ગામનો રહેવાસી છું, ત્યાં હરસુખભાઈ મારું નામ છે। આ જુનાગઢથી મેંદરડાને જોડતો રસ્તો વચારે આ ભાટિયાથી નજદીક એક પુલ છે। પુલની ઉપરથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પુલની ઉપરથી પાણી જાય છે। આ ઘણા વાહનોને એના થપ્પા લાગી ગયા છે। સરકારશ્રીએ પણ અહીંયા આવીને સર્વે કરવું જોઈએ। ઘણા ખેતરોને ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તો ખેડૂતોને એને કંઈક મળે એવી અમે અપેક્ષા રાખીએ। ના, આ રોડ બન્યો ત્યારે ક્યારેય આ પુલ ઉપરથી પાણી ગયું હોય એવો ક્યારેય દાખલો નથી। આ પહેલો દાખલો છે 20-25 વર્ષમાં કે આ પુલ ઉપરથી પાણી ગયું છે।